નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ વ્યવહાર સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારી મહાનગરપાલિકાના જ્યારે સીમાંકન થયું અને બંધારણ થયું અને ચૂંટણી બાદ આજે જે વિવિધ સમિતિના ચેરમેનોની નિમણૂક કરવાની તે લોકોએ વિધિવત પોતાનો કારભાર સંભાળી લીધો છે. આજે તે લોકોને ચેમ્બર ફાળવવામાં આવી હતી ને ત્યાં તેઓએ પોતે કારભાર સંભાળી લીધો છે. ત્યારે આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ તેમજ નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, મેયર અશોક ધોરાજીયા તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તેમના શુભચિંતકો, તેમના પરિવારના સભ્યો, તમામ લોકો પણ ખાસ આજે ઉપસ્થિત રહ્યા હતા અને તમામે આજે વિધિવત રીતે જે કારભાર સંભાળ્યો છે તેને લઈને લોકોએ તેમને અલગ અલગ શુભેચ્છાઓ પણ પાઠવી છે. ત્યારે આ પ્રસંગે ભુરાલાલ શાહ જિલ્લા ભાજપ પ્રમુખ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. આજે નવસારી મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ થઈને જે પાર્ટીના ઉમેદવાર ચૂંટાયા એને આજે વિધિવત રીતે જેને ચેરમેન બનાવ્યા છે અને વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યા હતા અને આજે એમને ચાર્જ સુપ્રત કરવામાં આવ્યું છે. તો તમામ ચેરમેનોને મારી ખૂબ ખૂબ શુભેચ્છા અને ખૂબ ખૂબ અભિનંદન. જે જવાબદારી પાર્ટી તરફથી અને મહાનગરપાલિકા તરફથી તમને મળેલી છે એમાં તમે ખૂબ સફળ થાઓ અને શહેરી લોકોના વિકાસમાં જે લોકોની અપેક્ષાઓ છે એને તમે પૂર્ણ કરો અને તમને સફળતા મળે એવી મારી બધાને શુભેચ્છા આપી છે. પાર્ટીના ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આજે જ્યારે પદગ્રહણ હતું ચેરમેનનો ત્યારે જોડાયા છે. એમાં અમારા ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, અમારા મેયર શ્રી અશોકભાઈ અને પાર્ટીના તમામ આગેવાન કાર્યકર્તાઓ આજે આ ચેરમેનશ્રીના ચાર્જમાં બધા સહભાગી છે. આભાર. તો રાકેશભાઈ દેસાઈ જે નવસારીના ધારાસભ્ય છે તેઓ પણ ખાસ ઉપસ્થિત હતા. તેઓ શું કહે છે, આવો સાંભળીએ. નવસારી મહાનગરપાલિકાના વિવિધ સમિતિઓના ચેરમેન આજે પ્રજાની સેવા માટે ચાર્જ લઈને તાનેલા છે. આજથી એ બધાને શુભેચ્છા આપવા માટે અમે અહીં કોર્પોરેશનમાં આવ્યા છે. દરેક ચેરમેનને અને સભ્યોને આ તબક્કે શુભેચ્છા, એક લોકપ્રતિનિધિ તરીકે શુભેચ્છા પાઠવું છું કે નવસારીની જનતાની આશા, અપેક્ષા અને આકાંક્ષા સંતોષવામાં આ દરેક ચેરમેન અને સમિતિના સભ્ય સફળ થાય એવી પરમ કૃપાળુ પરમાત્માને પણ પ્રાર્થના કરું છું. તો નવસારી મહાનગરપાલિકાના કમિશનર પણ આવ્યા હતા. તો કમિશનરે પણ તમામને શુભેચ્છા આપી હતી અને મેયર અશોક ધોરાજીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે અશોક ધોરાજીયા શું કહે છે, આવો સાંભળીએ. નવસારી મહાનગરપાલિકાની વિવિધ સમિતિઓ ગઈ સામાન્ય સભામાં બનાવી દેવામાં આવી હતી, પરંતુ વચ્ચે જે પરિસ્થિતિ વરસાદની નિર્માણ થઈ એટલે અમે લોકોએ બધા કામમાં હોવાથી આજે તમામ ચેરમેનોએ પોતાનો પદભાર સંભાળ્યો છે અને તમામ પદાધિકારીઓને આજે અમે તમામ વિભાગના ચેરમેનોને શુભેચ્છા પાઠવીને આજે એમને વિધિવત રીતે મહાનગરપાલિકાએ એના કામગીરી માટે શરૂઆત આજથી કરશે. તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન મુકેશ અગ્રવાલે પણ આ બાબતે પ્રતિક્રિયા આપી છે. શું કહે છે, સાંભળીએ. આજ દિન અમારા મહાનગરપાલિકામાં જે અમારા ચેરમેનશ્રીઓ છે, ટોટલ 12 ચેરમેનશ્રીઓ અલગ અલગ ખાતા, વિવિધ ખાતાના ચેરમેનશ્રીઓ પોતાની આજે એમને ઓફિસ ફાળવવામાં આવી છે ને આજે અમને ગ્રહણ કર્યું છે. એટલે આજથી અમને ચાર્જ લીધો છે બધાએ અને વિધિવત સર મહારાજ બોલાવવાથી લઈને બધી વિધિ કરવાથી લઈને ધારાસભ્ય શ્રી પોતે રાકેશભાઈ, જિલ્લા પ્રમુખ ભુરાભાઈ, સાથે તમામ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ, મેયર શ્રી અશોકભાઈ, સાથે સાથે કોર્પોરેટરશ્રીઓ અને બધા જે શહેરના જે એમના સાથે લાગતા સગા સંબંધીઓ બધા જ આવ્યા હતા અને ચાર્જ લેવામાં આવ્યો હતો. વિવિધ સમિતિના ચેરમેનો જે નિમણૂક થઈ છે તેમાં જે વિજયભાઈ રાઠોડ, સુનિલભાઈ લાજેવાર, રૂપેશભાઈ શાહ, રોશન કુમાર વાઘવાની, રીટાબેન પટેલ, રાકેશભાઈ પટેલ, પરેશભાઈ ભારતીય, કૃતિકાબેન પાટીલ, કિરણબેન બલ્લા, જ્યોત્સનાબેન પ્રજાપતિ, દિવ્યકાંતભાઈ પનારા અને ભાવિન કુમાર નાયક, આ જે તમામ લોકોએ પોતાનો આજે કારભાર સંભાળ્યો છે અને તમામને નવસારી લાઈવ પણ શુભેચ્છા પાઠવી રહ્યો છે. ત્યારે તમામ સમિતિના જે ચેરમેનો છે તેઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. મારું નામ વિજયભાઈ મનુભાઈ રાઠોડ અને મને નવસારી મહાનગરપાલિકામાં ગૃહ નિર્માણ બોર્ડ અને સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન બનાવવા બદલ હું અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેષ્ઠ નેતૃત્વ, અમારા ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, અમારા મેયર શ્રી અશોકભાઈ, તેમજ અમારા જિલ્લા પ્રમુખ ભુરાભાઈ અને અમારા શહેર પ્રમુખ શ્રી વિજયભાઈ ભટ્ટ, હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને જે તમે
અમારા પર જવાબદારી અમને સોંપવામાં આવી છે એ હું ખૂબ નિષ્ઠાપૂર્વક નિભાવીશ. હું સુનિલ મારુતિ લાંજેવાર. આજે મને પાર્ટીએ બાંધકામ સમિતિ ચેરમેન તરીકેની એક જિમ્મેદારી આપી છે તો હું મારે 101% હું મારો એફર્ટ આપીશ અને આપણા નવસારીને જેટલું સુંદર કરી શકું એટલું સુંદર કરવાની હું મારી પૂરેપૂરી કોશિશ કરીશ અને પાર્ટીએ જે મારા પર ભરોસો મૂક્યો છે તેના પર 100% ખરો ઉતરવાનો પ્રયત્ન કરીશ. મારું નામ રૂપેશ કુમાર જયંતીલાલ શાહ. હાલ જે ચૂંટણી મહાનગરપાલિકાની ગઈ એમાં વોર્ડ નંબર 7માંથી હું ચૂંટાયેલો હતો અને પાર્ટી દ્વારા મને નગર નિયોજન સમિતિના અધ્યક્ષ તરીકેની નિમણૂક આપી છે અને આજ રોજ તમામ અધ્યક્ષો અને ચેરમેનોની ફાળવણી અને પદગ્રહણ સમારોહ હતો. મેં પણ આજે મારી ઓફિસમાં નગર નિયોજન સમિતિનો પદગ્રહણ કર્યો છે અને ચાર્જ સંભાળ્યો છે. પાર્ટીએ જે મારા પર જવાબદારી નાખી છે એને હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને જે કંઈ મારા કમિટીમાં મેમ્બરો છે તેમની સાથે રાખીને જે કંઈ કામો હશે નવસારી શહેરના જે કંઈ બાકી હશે કે નવા જે કંઈ કામો હશે તે તમામ કામો પૂર્ણ કરવાની કોશિશ કરીશ. મારું નામ રોશન દિલીપ કુમાર વાઘાણી. આજ રોજ જે લાઇટ એન્ડ ફાયર સમિતિના મને જે જિમ્મેદારી સોંપવામાં આવી છે ને જે ચેમ્બર સોંપવામાં આવી છે એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને જિલ્લા પ્રમુખ શ્રી ભૂરાભાઈ શાહનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. શહેર પ્રમુખ વિજયભાઈ ભટ્ટનો પણ આભાર માનું છું અને ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ અને ધારાસભ્ય શ્રી આરસીભાઈ પટેલનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. શહેર સંગઠન અને જિલ્લા સંગઠનનો બી હું આભાર માનું છું. જે પણ નાની મોટી લોકોની સમસ્યા હશે એને હું સારી રીતે નિભાવીશ, નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને હું પ્રયત્નશીલ બનીશ કે લોકોની જે પણ નાની મોટી સમસ્યા હોય લાઇટની એ જલ્દીમાં જલ્દી પૂર્ણ થાય અને ફાયરની ટીમને પણ હું એટલું મજબૂત કરીશ, અમારી સમિતિ એટલું મજબૂત કરશે કે ટાઈમ પર ટાઈમ બધે પહોંચી જાય અને લાઇટની જે પણ સમસ્યા હશે એ આપણે જલ્દથી જલ્દ લોકોની પૂર્ણ કરશું. મારું નામ રીટાબેન પરેશભાઈ પટેલ છું. હું આરોગ્ય સમિતિની ચેરમેન છું. હું મારું કામ સારી રીતે નિભાવીશ એવું મેં વચન આપું છું. રાકેશભાઈ દેસાઈ, ભૂરાભાઈ શાહ અને અશોકભાઈ મેયર સાહેબ અશોકભાઈ એમનો મેં ખૂબ ખૂબ આભાર માનું છું. મારું નામ રાકેશભાઈ પટેલ છે. હું એને સમિતિનો ચેરમેન છું. મને જે પાર્ટીએ જવાબદારી સોંપી છે એનો પાર્ટીનો ખૂબ ખૂબ આભાર અને બીજું નવસારીનું જેને લઈને જે કંઈ સમસ્યા છે તેનું નિરાકરણ કરવાની હું પૂરેપૂરી ટ્રાય કરીશ. આજ રોજ નવસારી મહાનગરપાલિકામાં સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સાંસ્કૃતિક સમિતિના ચેરમેન તરીકે મેં પદ ગ્રહણ કરેલ છે. મારું નામ પરેશટી ભારતીય અને હું વોર્ડ નંબર 11નો કોર્પોરેટર છું. નવસારીના વિકાસના કામમાં અમારી જે 50ની ટીમ છે એ સાથે મળીને નવસારી શહેરના વિકાસમાં અમે અગ્રસર રહીશું. મારું નામ કૃતિકા રાવસાહેબ પાટીલ. હું વોર્ડ નંબર 2માંથી ચૂંટાયેલી સભ્ય છું અને આજે સ્ટાફ સિલેક્શન એન્ડ એપોઇન્ટમેન્ટ એટલે કે મહેકમ કમિટીની ચેરમેન મને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ બનાવી છે અને આ જે જવાબદારી એમણે મારે આપી છે એના માટે હું ખૂબ જ નિષ્ઠાવાન રીતે કાર્ય કરીશ. મારું નામ કિરણબેન વિજયકુમાર બલ્લા છે. મને કાયદા સમિતિના ચેરમેન બનાવ્યા માટે હું પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને મને જે ચેરમેનશીપ આપી છે તેના માટે હું પાર્ટીનો અને અમારા ભાજપ સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ને તેના ખડે પગે ઊભી રહીશ. મેં જે જવાબદારી મને સોંપી છે તેના પર ખડે પગે ઊભી રહીશ. આજ અષાઢી બીજના રોજ મને જે આ ગાર્ડન સમિતિની ચેરમેનશીપ બનાવી અને જે આજથી મને ચાર્જ આપવામાં આવ્યો છે તે બદલ હું મારા જિલ્લા પ્રમુખ ભૂરાભાઈ શાહ, અમારા સાંસદ શ્રી CR પાટીલ સાહેબ, ધારાસભ્ય રાકેશભાઈ, ધારાસભ્ય આરસી પટેલ સાહેબ, પ્રદેશ કારોબારી શીતલબેન સોની, મહિલા મોરચાના પ્રમુખ તન્વીબેન પંચાલ, એમણે જે મને આ ગાર્ડન સમિતિની ચેરમેન બનાવીને જે જવાબદારી આપી છે એ હું મારા પૂરેપૂરી નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને સૌને સાથ સહકાર આપીશ. વિવેકાનંદ પનારા, વોટર વર્ક ચેરમેન. મને ભારતીય જનતા પાર્ટી દ્વારા ચેરમેન તરીકેની જે જવાબદારી આપી છે એને હું બહુ સારી રીતે નિભાવીશ અને જેટલું બને એટલું શક્ય ઓછા ફૂલ રહે અને બધો જ નિકાલ થાય હું કોશિશ કરીશ. પ્રથમ તો હું મારા પર ભારતીય જનતા પાર્ટીએ જે જવાબદારી આપી છે ટ્રાન્સપોર્ટ સમિતિના ચેરમેન તરીકેની તેના માટે શીર્ષ નેતૃત્વનો આભાર માનું છું અને મારું નામ ભાવિન નાયક છે.
અને મારા પર જે જવાબદારી આપી છે હું નિષ્ઠાપૂર્વક એકદમ નિભાવીશ. હવે વિવિધ સમિતિની નિમણૂક થઈ ગઈ છે, ચેરમેનો પણ આવી ગયા છે અને ચેરમેને પોતાનો કારભાર આજથી સંભાળી લીધો છે. તો હવે જોવું રહ્યું કે નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં કયા પ્રકારની કામગીરીઓ થાય છે અને જે અત્યારે જે પૂર જે આવ્યું હતું ને ત્યારે જે નવસારીની પરિસ્થિતિ નિર્માણ થયું તેમાં કેટલો સુધારો થાય છે તે જોવું રહ્યું. આ જ પ્રકારના અનવા સમાજ માટે જોતા રહો સાયકલ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. 22 વર્ષથી દરરોજ લાખો જીવનોમાં આશા અને આરોગ્યનું પ્રકાશ આપતી કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. અદ્યતન સુવિધા સાથેની હોસ્પિટલ, અનુભવી ડોક્ટરો અને ટેકનોલોજી સહિત ઓપરેશન થિયેટર્સ, આઈસીયુ અને NICU વિભાગ, 24 કલાક ચાલતી ઇમરજન્સી સર્વિસીસ, મેડિકલ સ્ટોર અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ છે. હોસ્પિટલ સેવાઓ જેમ કે ઓર્થોપેડિક વિભાગ, મગજ અને સ્પાઇન વિભાગ, યુરોલોજી અને હૃદય રોગ વિભાગ, જનરલ સર્જરી વિભાગ, ENT અને ગેસ્ટ્રોએન્ટરોલોજી વિભાગ, બાળ રોગ વિભાગ, ફિઝિયોથેરાપી સુવિધા, ડેન્ટલ, મનોચિકિત્સા વિભાગ, સ્કિન એસ્થેટિક અને પ્લાસ્ટિક સર્જરી વિભાગ અને 800થી વધુ ડાયાલિસિસ કરતું નવસારીનું એકમાત્ર ડાયાલિસિસ સેન્ટર. પરિવાર દીઠ 10 લાખ સુધીની પ્રધાનમંત્રી જન આરોગ્ય આયુષ્માન યોજના કાર્ડની સુવિધા અને વાહન અકસ્માતના સમયે 50,000 સુધીની વાહન અકસ્માત સહાય યોજના અને કેશલેસ સુવિધા પણ ઉપલબ્ધ છે. કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ. તમારું સ્વાસ્થ્ય અમારું ધ્યેય.